નમસ્કાર મિત્રો, આજે સવારે ફિલિપાઇન્સના અંદર એટલે કે વિદેશની અંદર એક એવો ભૂકંપ એટલે કે 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવીને આપણા ગુજરાતમાં આવેલા 2001ના ભૂકંપની ખરેખર યાદ તાજી કરાવી દીધી. તમે પણ જોઈ શકો છો મિત્રો કે સ્કૂલના અંદર હોય કે બીજી જગ્યા હોય બધા બચ્ચા એટલે કે ડરી ગયા હતા કે તમે જોઈ શકો છો કે 8 તીવ્રતાનો ભૂકંપ આવતા અનેક જગ્યાએ ઠેકાણે રોડ પણ તૂટી ગયા હતા અને બિલ્ડિંગો પણ જમીનદોસ્ત થઈ ગઈ હતી. તો ફિલિપાઇન્સની અંદર અત્યારે જાનમાલને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તમે વિચારી શકો છો મિત્રો કે ભૂકંપ 7.8ની તીવ્રતાનો હોવાનું માનવામાં આવે છે અને ખરેખર આવી જ રીતે ભૂકંપ એક સુનામી ટાઈમે પણ આવ્યો હતો, પરંતુ અત્યારે ફિલિપાઇન્સની અંદર અત્યારે ભૂકંપને તમે જોઈ શકો છો મિત્રો કે બિલ્ડિંગો મોટા મોટા મોલ પણ ધરાશાયી થઈ ગયા છે. તમે વિચાર કરી શકો છો મિત્રો કે કરોડો રૂપિયાનું નુકસાન ફિલિપાઇન્સને ભોગવવાનો વારો આવ્યો છે. એટલે કે કુદરતની સામે બધા જ લાચાર હોય છે. તમે જોઈ શકો છો મિત્રો કે ફિલિપાઇન્સની અંદર ભૂકંપના આંચકા તમે જોઈ શકો છો 7.8ની તીવ્રતાનો. ખરેખર આપણા ગુજરાતની અંદર 2001માં આવેલા ભૂકંપે કચ્છને જેવી રીતે તહેસ નહેસ કરી દીધું હતું, એવી જ રીતે ફિલિપાઇન્સની અંદર કેટલાય ઘરો અને કેટલાય બહુમાળી ઇમારતો અને કેટલાય મોલ કેટલાય રસ્તાઓને તહેસ નહેસ કરી દીધા હોવાના પણ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં આવી રહ્યા છે. અને સોશિયલ મીડિયાની અંદર અત્યારે આ વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યા છે. તમે પણ જોઈ શકો છો મિત્રો કે ફિલિપાઇન્સની અંદર અને જાપાનની અંદર વારે ઘડીએ આવા ભૂકંપ આવતા હોય છે, પરંતુ 7.8 તીવ્રતાનો ભૂકંપ આ પહેલી વાર ફિલિપાઇન્સની અંદર આવી ચૂક્યો છે. આવો જ ભૂકંપ આપણે ગુજરાતની અંદર પણ આવી ચૂક્યો હતો. તો જુઓ મિત્રો વિડીયો, અને ખરેખર દિલ દહેલાવાળા વિડીયો સામે આવી રહ્યા છે.